અહીંયા આવો જોઈએ. તમને જ્યારે હવે ક્યારેય ઘૂંટણમાં દુખે ત્યારે અહીંયા પોઈન્ટ દબાવી દેવાનો તમારી હાથે. હા, મોજા નહીં કરવાના, આટલું જ દબાવવાનું. હા, બરાબર. અહીંયા દુખે ત્યારે અહીંયા દબાવશો એટલે સારું થઈ જશે. 2 ગોઠણ માટે અહીંયા કરવાનું. અને બાકી તમને જે દવા આપી એ પીવાની અને લગન. એમને જ આપવાની, એને જ આપવાની છે. એ 2 પોઈન્ટ ખાસ યાદ રાખવાના. 1 પોઈન્ટ આ ઘૂંટણ માટે એને આપવાનું. ખાલી બોલપેન તો કરો તો આવશે. આટલું આમ દબાવશો ને ધીરે ધીરે વળવામાં મુશ્કેલી પડતી હોય ને એની માટે થાય. 15 દિવસ પછી એવું લાગે તો અત્યારે તમે સારું છે, રિલેક્સ છે, તમને એમ લાગે કે આવું પડશે તો જ બીજી વાર નકર આપણે તો દુખાવાથી કંટાળ કે મને કે અમે છે અમરેલી લીલી છે આવી પણ એ કે હવે કેમ છે અત્યારે સારું થઈ ગયું ને એકદમ બિલકુલ રાહત મળી જશે, નિજાત પામી જાય. તો મેં કીધું એમ કરવાનું. ઓકે, ગોરખાણ થી મેપ પરથી ગોંડલ જવું હોય તો અમરેલી જવા માટે તેને તમારે અહીંથી હલાય આપણે નિડાળા થઈ ગાણપુર નિડાળા વયા તો નિડાળા થી તમને સીધું આવશે ઓલું દેવળિયા થઈ નીકળી જશે. કેમ છે અત્યારે? સારું છે? એકદમ સારું છે. એટલે દવા આપી દેજો આમને કમરના દુખાવાની. 1 બોટલ આપી દો અને પડીકી આપી દો. ડાયાબિટીસ બીપી નથી ને? જાઓ. અહીંયા આવવા માટે આટકોટ થી ગરણીથી ધોરખાણ રોપા આદિ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. નિયમના પાલન કરવા નમ્ર વિનંતી. જે પ્રમાણે ભોજન કરવાનું છે એ પ્રમાણે ભોજન કરે તો મનુષ્ય નિરોગી રહે છે. સોમવારની રજા રહે છે. સોમવારે કોઈ ન આવવા નમ્ર વિનંતી. પરિવાર પાસે બસ બસુમાં ઉભા થઈ જાઓ. બસવાને ખાલી લગાડવાની દવા છે. ઉભા થઈ જાઓ. ये जो बहन आए उसको घुटनों का दर्द करने टाइम से आप देख सकते हो कितने टाइम में दूर हो जाता है. मैंने ऐसा पॉइंट तो कर दिए हैं. मैंने मेरी दवा भी लगा दी है जो मैं खुद बनाता हूँ. હાલો તમે થોડા હાવ ફેર પડી જશે. હું ગેરંટી આપું પછી વાત રહી. તમારું શરીરનું વજન છે
તમે લાંબા ટાઈમથી કોઈ ગાડી ખરાબ હોય તો શું થાય? તમારી એજ જુઓ થોડીક. તમારા 60 થી 70 વર્ષ થયા છે. હા? હાલો જઈ પાછા. ના પાછા હાલો. અહીં દિલથી ઈલાજ કરી દે. પેલા ભાઈને પૂછી જો એટલે ફ્રી હોય એકદમ. અહીંયા વિદેશથી માણસો આવે ને ઈલાજ કરાવવા. અમારા 8 થી 12 સવારમાં આવી ગયા હાલો. કેમ છે અત્યારે? પણ મેં તમને કીધું બહુ ખેદ નહીં હોય એનું કારણ એ છે કે તમારા શરીરની અંદર જે આ માંસપેશી છે એનો ભરાવો વધારે છે એના કારણે. બરોબર છે? તમને એવું લાગે ત્યારે આ પોઈન્ટ દબાવવાનો. જો આ પોઈન્ટ એક દબાવવાનો છે. આ ઘૂંટણનો એક પોઈન્ટ છે એ દબાવવાનો. એટલે વળતા નથી ને ઘૂંટણ. આ પોઈન્ટ દબાવું છું એટલે ઘૂંટણ વળવા માંડશે. અહીંયા દબાવથી પેન્સિલથી. હા, પેન્સિલ લેવાની એવી જેમાં પૂરું કાઢેલું હોય તો પેનથી તમે દબાવી શકો છો. આ જે પથરીનો દુખાવો હોય અંદર કોઈ દુખાવો હોય પથરી બથરી તો એને દબાવશો તો પણ દૂર થઈ જશે. અને અહીંયા દબાવવાથી તમારે ઘૂંટણોનો ગમે એવો વળતા ન હોય તો વળવા ગમશે. બીજી વાર બતાવો જરૂર એવું લાગે તો બખાવાનું એકવારમાં સારું થઈ જાય. તમારે તેલ ચોળવા માટે આપશે તમને. હા બસ એક જ વાત છે. અત્યારે તમને રાહત હોય પણ તમારું શરીર છે શું છે વજન જે હાઈટ ઊંચી છે એથી શરીરનું વજન વધી જાય તો પણ તકલીફ ઘણી વાર થાય છે. અને બીજાના મને અંદર શું કરો આ માંસપેશી એટલી બધી ભરાઈ ગઈ છે તમે જોઈ શકો છો. હા, શરદી થઈ ગઈ છે. એને કારણે આ વસ્તુ જે છે ચરબી ગળવાની શક્યતા ઓછી છે. તમને એવી દવા આપશું ધ્યાનથી આની માટે ચરબી જાય.